મનીષા, તને ખબર છે ને કે મમ્મી થોડાક દિવસ માટે અહીંયા આવ્યા છે અને મમ્મીને સાફ સફાઈ વધારે ગમે છે. બધી બધી વસ્તુ આડેઅવળી પડી હોય ન ગમે. તો થોડાક દિવસ માટે છે ને તારે વહેલા ઉઠવાનું રાખવું જોવે. 6 વાગે તો ઉઠું છું, આનાથી વધારે તો કેમ ઉઠવું મારે? અને તમારી પહેલા ઓફિસ જાઉં છું, તમારી પછી હું આવું છું, તો ઘરનું કામ કઈ રીતના મારે કરવું? પણ હવે એ મારા હાથમાં નથી ને. તારો ઓફિસનો ટાઈમ કઈ હું થોડો બદલી શકું? એટલે મની સાચી ગઈ નહીં ઓફિસ? હા મમ્મી, જાવ જ છું. તે ચા પી લીધી ભાવિન? ના મમ્મી, ચા હજી નથી પીધી, પણ હમણાં ઓલા રસોઈવાળા બેન આવતા જ હશે, એ આવીને બનાવશે પછી પીએ. અને ઈ બેન નહીં આવે તો હું કરીશ? અને નો આવે તો કાંઈ વાંધો નહીં, ઓફિસે કેન્ટીન તો હોય જ તેને, કેન્ટીનમાં પી લઈશ. અહીંયા આવ, અહીં બેસ, હું તને ચા બનાવતા શીખવાડું. અરે મમ્મી, ચા બનાવતા હું શીખીને શું કરીશ હવે અત્યારે? જેટલો ગર્વ મને મારી છોકરી ઉપર છે ને એટલો તારી ઉપર નથી. કેમ મમ્મી? કેમ કે મારી છોકરીને તમે બધું શીખવાડ્યું, ઘરનું બધું કામ શીખવાડ્યું અને બહાર જઈને કેમ કમાવું એ શીખવાડ્યું. પણ તને તો મેં ખાલી કેમ પૈસા કમાવા ઈ જ શીખવાડ્યું, ઘરનું કાંઈ કામ નો મેં શીખવાડ્યું. અરે પણ મમ્મી, એમાં શું થઈ ગયું? પપ્પા ક્યાં કાંઈ ઘરના બધા કામ કરે છે, ઈ ખાલી નોકરી જ કરે છે ને. ઈ સમય તો આખો જુદો જ હતો, પણ અત્યારે તું જ જો કે મનીષા તારી હારવાર કમાય છે કે નહીં, અને પાછી નોકરીએથી આવે ત્યારે ઘરની જે જે વસ્તુ એને ખબર હોય કે આ નથી લેતી આવે છે, ઈ એની જવાબદારી કેવી બધી રીતે નિભાવે છે. તો હું તું એમ કેસ કે મનીષા નોકરી મૂકી દે ને મારી જેમ ઘરનું બધું કામ કર્યા કરે? અરે મમ્મી, ઈ કેવી રીતના પોસિબલ થાય? હવે ઘરનો હપ્તો, ગાડીનો હપ્તો, નાના મોટા બીજા ખર્ચા, ઈ બધું પછી હું એકલો ન કરી શકું. તો તું એને કેવી રીતે કહી શકે કે તું ઘરની જવાબદારી સંભાળ ને ઓફિસની જવાબદારી સંભાળ? તો તું તો એના ગયા પછી 2 કલાકે જાસ અને ઈ આવે એની પેલા 1 કલાકે તો તું આવતો રહેસ ને ઘરે. તો તું હું આ ઘરનું નાનું મોટું કામ ન કરી શક બધું તે, કે છાપા મૂકવા છે, કે ચા કરવી છે, કે બધી ચાદરો હરખી અંકેલવી, એવું બધું ન કરી શક? અને જો ઈ ઓફિસેથી આવે તો ઈ ઘર સાફ જોવે તો એને કેટલું સારું લાગે, અને આ પછી જે તમારે રોજ ઝઘડા થાય ને ઈ ન થાય. તો પણ મમ્મી, તમે જ મને પહેલેથી બધું શીખવાડી દીધું હોત તો પછી આ વસ્તુમાં વાંધો ન આવે જ ને, અત્યારે બધું ઉપયોગમાં આવે જ ને. હા, તારી વાત હાવ સાચી છે. મેં મારી છોકરીને તો ઘરના કામે શીખવાડ્યા અને બહાર કેમ કમાવું એ શીખવાડ્યું, પણ તને મેં ન શીખવાડ્યું ઘરનું કામ કેમ કરવું એમ. ઈ મારી બહુ ભૂલ થઈ ગઈ. કાંઈ વાંધો નહીં મમ્મી, પણ હવે એક કામ કરીએ, આજથી જ તમે મને છે ને ચા બનાવતા શીખવાડી દો, અને ખીચડી કે એવું કાંઈ કેમ બને ને નાની મોટી બીજી વસ્તુ જે હેલી હોય શરૂઆતમાં, એ બધી મને શીખવાડી દો. હા, કાંઈ વાંધો નહીં. હા, તો મિત્રો જોયું ને તમે કે છોકરીઓને તો આપણે બધુંય શીખવાડીએ છીએ, ઘરના કામે શીખવાડીએ અને હારવાર બહાર નોકરી કરવી, કેવી રીતે રહેવું એ શીખવાડીએ, પણ છોકરાને આપણે ઘરના કામ નથી શીખવાડતા. એને તો ખાલી એમ જ કહીએ કે બહાર તારે નોકરી કરીને કેમ કમાવું. તો એવું નથી. અત્યારે આ દુનિયામાં, આ જમાનામાં એવું છે કે પતિ પત્ની બેય કમાતા હોય અને તો બેયને ઘરના કામની જવાબદારી માથે લેવી જોવે. એટલે આપણે છોકરાને શીખવાડવું જોવે કે તું એ થોડુંક ઘરના કામમાં મદદરૂપ થા, તો જ તે બેયનું ગાડું બરાબર હાલે.